વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરજણીજી, જલારામજી, જયનંદ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. આજે લાગે છે ઠંડી એનો રેકોર્ડ બ્રેક કરવાની હોય એવું વર્તાઈ રહ્યું છે, કારણ કે સવારમાં એટલી બધી ઠંડી છે ને કે એની વાત ના પૂછો. આમ જોઈએ ને તો હમણાં 2 દિવસ પહેલા જુનાગઢનું તાપમાન 7 ડિગ્રીની આજુબાજુ સિટીનું તાપમાન પહોંચી ગયું. જનરલી નહીંતર ભવનાથ ને એ બધો વિસ્તાર તો હોય જ છે એટલો ઠંડો, પણ સિટીનું તાપમાન આટલું ઓછું થઈ ગયું હતું તો પછી વિચારો કે ભવનાથ ને એ બધે શું હાલત હશે. તો કે હજી આપણે ગયા વર્ષે કે આગળના વર્ષે લગભગ પેલું બરફ પેલું શું કહેવાય પાતળું ઓલું આછું જામી જાય ને એવું ક્યાંક થયું હતું જુનાગઢ ભવનાથની અંદર. આ વર્ષે હજી એટલું નથી થયું, સારી વાત છે. નહીંતર તો પછી હા ઉખા બોલાવી દે. બરોબર ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું સિયાબેન નામથી આમ થાય છે અમારે. એવું છે હે? બસ ચા મુકાઈ ગયો છે અહીંયા આપણો મસ્ત મજાનો બની ગયો છે. ઓકે, કઈ વાંધો નહીં. અને બીજી વાત એ કે હવે બસ શોર્ટ ટાઈમ બાકી છે આપણે સિયાબેનના અન્નપ્રાશનમાં, તો હજી ઘણી બધી વસ્તુઓ આપણે ભેગી કરવાની બાકી છે. હવે એમાં હું ટેન્શન આવી ગયું છે કે કઈ રીતના ને કેવી રીતે બધું ભેગું થશે, કારણ કે આપણે ઓફિસથી લેટ આવી અને સિટીમાં આપણે જોઈએ તો જનરલી દુકાનો બધી બંધ થઈ ગઈ હોય છે. તો હવે કઈ રીતના બધો સામાન આપણે ભેગો કરવો ને એ વિચારવાનું છે. હવે જોઈએ છે પણ કંઈક ને કંઈક તો રસ્તો નીકળી જ જશે, નહીતર પછી એક દિવસ આમ તેમ રજા રાખી દેશું કે એવું કંઈક કરશું, અને નહીતર પછી સેટરડે સન્ડે તો આવે જ છે આપણે. સેટરડે નો પ્લાન ફિક્સ થઈ ગયો છે આપણો. હા, એ તો ખ્યાલ છે, સેટરડે નો પ્લાન ફિક્સ. સન્ડે સન્ડે માં આપણે કેટલું પહોંચી વળશું એ જોવાનું છે, અને પ્લસ ના વિડિયો નો સ્ટોક કરવાનો છે. એક જ સિંગલ વિડિયો. યસ, સિંગલ વિડિયો. એટલે એક વિડિયો તમને આગળ પાછળ આમ તેમ જોવા મળશે, કારણ કે આપણે એક વિડિયો નહીં બનાવીએ વધારે તો પછી એક દિવસ ખાલી જે દિવસે હશે ને એ દિવસે પછી આપણે ટાઈમ ન મળે, એટલા માટે એક દિવસનો સ્ટોક હોય ને તો આપણે એ દિવસે કરતા હોય ને કામ તો વાંધો ન આવે, કેમ કે આગલા દિવસે આપણે ડેકોરેશન કરીએ, બીજા દિવસે જે આપણો કાર્યક્રમ હોય એ કરીએ, તો પછી એમાં ટાઈમ ન હોય. એટલે જ ને, તો કાંઈ નહીં, હવે જોયું જાય છે. બીજું હું એટલે સુધી પૂછ્યા તો આગળ નહીં બધું હોહરું નીકળી જાય. બધું નીકળી જાય કોઈ વગર. આપણે કહેતા નથી કહેવત કે કોઈ વગર કોઈનું અટકું નથી રહેતું, એમ કોઈ વગર ન અટકવા દે. આમ કરીને ધીમે કરીને થઈ જાય. હમણાં અમારા સિયાબેન થઈ જશે મોટા. યસ, હું છે માધા કુલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, એ લામ લામ. કાલ સવારે આપણા વાના હાટુ રોતા હતા કે ભગવાન એક દેજે. અત્યારે આપણે આવીએ તો આપણે નથી 6 મહિના થઈ ગયા. હવે એમને ખબર નથી પડતી, 6 દી ની થઈ જાય, 6 મહિના ગળકી ગયો. તો એટલે જ તો કે બાળક હોય ને ઘરમાં તો બાળક આરે બાળપણ જીવી લેવું જોઈએ. મમ્મી પપ્પા એ બધાય પછી ખાલી આપણે એમ જ થઈ ગઈ આટલી મોટી થઈ ગઈ ખબર ન પડી, આટલી મોટી થઈ ગઈ મારી દીકરી ખબર ન પડી. અને દીકરીને તો સ્પેશિયલ, કેમ કે જ્યાં સુધી અહીંયા હોય ને ત્યાં સુધી એવું કહે કે બાપની ઘરે હોય ને ત્યાં સુધી લાડ લડાવી લેવાય, પછી સસરાની ઘરે જઈને આપણે લાડ લડાવવાનો મોકો ન મળે ને ક્યારે કહે ને કે પપ્પા મને આમ છે કે મને આમ કરી દે, તો બસ આવું કંઈક હોય. કેમ છે દીકરા? જોકે અમારે તો અલગ વાત થઈ ગઈ છે બાપજી મહારાજની ને અમારી, પણ એ અમારે ઓન કેમેરા નો કહેવાય એવી વાત થઈ છે. સિયા વિશે એવું નક્કી કરવામાં આવ્યું છે, કેમ કે સિયા અમારી લાડકી છે ને એટલે અમારા કરતા વધારે ત્યાં લાડકી છે. શું કહો સાહેબજી એમાં? ને ગઈકાલ સાંજે આપણે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે રસ્તામાં બધે ફાફા મારતા આવતા હતા આ વસ્તુ માટે. ક્રોમામાં ગયા હતા આપણે, ક્રોમામાંથી પછી સીધો ત્યાં નો મેળ પડ્યો એટલે જાંજેડા રોડ ઉપર શિવમ કિચન વેર કરીને એક શોપ છે ત્યાં ગયો. ત્યાંથી આપણે મળી ગયું, પણ એમાં પ્રશ્ન ન્યા આવ્યો છે કે આ છે 350 વોલ્ટ અને આપણે થોડુંક વધારે વોલ્ટનું લેવું હતું, પણ હવે કંઈ નહીં, જે થયું એ તો થઈ ગયું. આમાં થોડીક વાર લાગે ને ઓલા વોટ વધારે હોય તો થોડુંક ઝડપથી બધું પીસવું હોય તો પીસાઈ જાય. પણ ખાસ કરીને આપણે અધર જે કંઈ પણ છે આમ કહીને કઠોર વસ્તુ એવું આમાં કંઈ નથી પીસવું, પણ હમણાં સિયાબેનને આપણે ખવડાવવા પીવડાવવાનું બધું ચાલુ કરશું, ફ્રૂટ ને એ બધું. એટલે આમાં એમનું જ્યુસ કરી અને સિયાબેન માટે બનાવવા માટે સ્પેશિયલી આ એમનું છે. આમાં બીજી કોઈ પણ વસ્તુ નથી બનવાની અમારા મોટાઓની, એમના માટેનું સ્પેશિયલ આમાં નામ લખાઈ ગયું છે અત્યારે, સિયા ધવલભાઈ અકબરી. પાણી નાસ્તો કમ્પ્લીટ થતાની સાથે જ લાગી ગયો કપડાં ધોવાના કામમાં કે સિયાબેન સુઈ ગયા ત્યાં સુધી મેં કે આપણે આપણું કામ કરી લઈએ, નહીતર પછી જાગ્યા પછી આપણે છે ને મેળ નહીં પડે. કેમ વાલી? બધા મમ્મીની એ જ ડ્યુટી હોય, બાળક આરામ કરતું હોય ત્યાં સુધીમાં આપણે કામ નિપટાઈ લેવાનું, પછી એમને ટાઈમ આપવાનો, કેમ કે એકલું રહે અને રમે તો પ્રોબ્લેમ ન આવે, ન રહેતું હોય તો પછી આપણે હારે રમવું પડે ને રહેવું પડે.
તો એવું છે ને બાકી એમને આ તુલસીજી હાવ વયા ગયા ખબર છે હવે આ ગયા આપણે નાના વાળો રોપો લાવી અને પછી એ લગાવો છે એટલે ઉપરથી હવે ડોકા કાઢી જાય ને કટ કરતા જાય ને તો બહુ ઊંચું ન રહેવા બહુ ઊંચું હોય ગયું એટલે પછી સુકાઈ ને કુંડું નાનું પડી જાય પછી પોષણમાં જાય પાછું પેલું કરવું પડે એવું છે આમાં કુંડામાં માટી નાખવી પડે છે તો માટી ક્યાંક લાગે બોલાવે જાય તો અને પછી માટી નાખી દઈએ એમાં અને બીજી વસ્તુ એ કે જે સબ્જી એ બતાવ્યું છે સબ્જી તમારી વસ્તુ એ બગડી ન જાય મોહન ખાવ શું કાયમ હાઈ મારો ડોઝ લાગી ગયો હોય તારે ચિંતા નથી કરવાની તારા વોલ્યુમ ધીમું જ કરતી ધીમું જ રાખવાનું તમને ખબર પડે પછી આપણે ઉઠી જાય ક્યાંય નહીં હાલો હૈસે તો તમને જે ટેસ્ટી થોડું બતાવ્યું છે સબ્જી એ મને કહેજો કે કોઈ યુઝ કર્યું છે કે નહીં અને યુઝ કર્યું હોય તો કેવું છે એ પણ કહેજો કેમ કે 300 વર્ષનું છે મેં જોયું એ 750 વર્ષનું હતું અને માસ્ટર શેફ સંજીવ કપૂર છે એમનું કંઈક હતું અને એ મને અત્યારે યાદ નથી મેં એ વાળું કીધું હતું પણ મમ્મી તો તમે આ વાળું લેવા સબ્જી અને એ વસ્તુ મારે લેવી હતી કેટલા ટાઈમથી ધોવલને કહેતી હતી મેં બી અમે પોરબંદર તમને ક્યાં કે સબ્જી લેવું છે તારે શું કરવું છે સબ્જી લેવું છે તારે શું કરવાનું જ્યારે જોવું જ્યાં જાવ છેલ્લા એક રૂમમાં જેટલી વાર ગઈ ને એટલી વાર મેં જોયું ને એટલી વાર મેં સબ્જી કીધું સબ્જી આપણે લેવું છું સબ્જી આપણે લેવું તો કે નહીં તારે શું કરવું તારે શું કરવું અત્યારે કેવું લાઈને આપ્યું એટલો ફરક છે વાઈફમાં અને દીકરીમાં એ તો ઓબ્વિયસલી રહેવાનું જ છે અને મને કોઈ એવું કીધું છે કે બેસ્ટ મોમાં છે સિયાની તને એવોર્ડ મળવો જોઈએ યા તો તારી પર પુસ્તક લખાવવું જોઈએ હું રાહ જોઉં છું કે મારું એવું સપનું બીજું કોણ પૂરું કરશે પુસ્તક લખવાનું એ તો કોક લખતા આવડતું એ લખે બાકી મારા જેવો તો લખે એક પાનાનો નિબંધ એમાં તમે લખી વખત થઈ મારા વિશે લખી શકો સિયાની મમ્મી વિશે કઈ સિયાના મમ્મી ડાયા છે સિયાને સવારે જગાડે છે સિયાને સવારે નવાડે છે જગાડે છે નવાડે જાગી જાય પછી એની મમ્મીને જગાડે છે સિયા આ તો ખાલી 2 ઘડીની મજાક હોય બધી ઓકે ડન તો વાગી ગયા છે 12:10 અને આપણે સિયા બેબીને કમ્પ્લીટ કરી દીધા નવડાઈ ધોડાઈને તૈયાર કરી દીધા અને એ બધું થઈ ગયું હવે બનાવવાની છે રસોઈ કેમ કે આપણે એકલા હોત તો હજી ચલાવી લેત કે કંઈક કરી લેત પણ હવે આજે આવે છે શિયાબેનના ફઈ તો હવે ફઈ બા આવતા હોય એના તો કંઈક તો બનાવવું પડશે ને તો કીધું ચલો કે હું આવું છું અને પ્રાસન ને એવું બધું છે તો આટો લગાઈ જાય તમે કાંઈ વાંધો નહીં આવી જાઓ મોસ્ટ વેલકમ તમારું તો બસ અત્યારે તો મેં કીધું સાદું સિમ્પલ બનાવી નાખીએ પછી સાંજે જોઈએ ખાવા માટે શું બનાવીએ છીએ અત્યારે તો પ્લાન છે આપણો ઓલવેઝ ફેવરિટ એવા ડુંગળી ટમેટરની ગ્રેવીવાળા મેગીવાળા ભાત મેં કીધું અત્યારે એવું બનાવી દઈશ વઘારેલ ભાત કે એવું કંઈક તો ચાલશે તો કે હા વાંધો નહીં મેં કીધું રોટલી બનાવવા દેશે તો રોટલી બનાવી દઈશ નહીં તો રોટલી નહીં બને ખાલી મેગીવાળા ભાત બનશે તો બસ અત્યારે બનાવીએ છીએ શિયાળાના ફૈબા માટે આપણે મેગીવાળા ભાત અને સાંજની રસોઈમાં જોઈએ પછી શું બનાવીએ આવે છે તો કંઈક મહેમાનગતિ બી કરવી પડશે એમની પણ હવે જોઈએ શું મહેમાનગતિ થાય છે કેમ કે આપણી સિયારી એમની ઉપર આધાર હોય ને એમની ઉપર આપણે એમની મહેમાનગતિ કરી શકીએ બસ અત્યારે હું ફટાફટ રસોઈ તૈયાર કરું પછી આવે તો થોડી વાર એમની સાથે પણ આપણે ટાઈમ સ્પેન્ડ કરવા થાય એટલા માટે ચલો મળીએ આગળ વેરી ગુડ ઇવનિંગ ને બસ આપણે પહોંચી એવા છીએ ઘરે અને અહીંયા હવે અમારે સિયાબેનને કરાય છે તૈયાર શું કામ તૈયાર કરો છો સિયાબેનને ગામમાં જવાનું છે ખરીદી કરવા એટલે હા બ્રાઝિલની તો સિયાબેન હવે શું છે હું ગલતો હતો હા કપાળ પેલો છો નવા વાવા પેલો છો એવું ગલો છો તો ચલો કઈ નહીં થોડી ઘણી જે ખરીદી કરવાની છે બધી ખરીદી કરી લઈએ પછી આવતીકાલે આપણે જવાનું છે એક પાછા લોકેશન તો નહીં આમ તો જો કે જનરલી આપણે જઈએ છીએ ત્યાં પણ મસ્ત મજાનું પાછું આપણે સિયાબેનનું એવું ટાણું આવી ગયું તો કીધું ત્યાં પણ એ કામ પતાવતા આવીએ કારણ કે રજાનો દિવસ છે તો પછી રજાના દિવસોમાં જ આ બધું કામ આપણે કરવું પડે આયોજન ફિક્સ કરવું પડે એટલે આપણે અપોઇન્ટમેન્ટ ઓલરેડી લઈ લીધેલી છે એમની પાસેથી ને આવતીકાલની મળેલી છે તો આવતીકાલે સવારે પાછા આપણે ત્યાં જવાનું છે ને પછી સિયાબેનનું અન્નપ્રાશન આવશે શું કેવું તારું હજી અન્નપ્રાશન વાર છે 2 થી 3 દિવસની પણ પેલા જે ફોટોશૂટ નું એનું છે હું કહી જ દઉં ખોટું સસ્પેન્સ ન જાળવીએ અને ગઈકાલના વિડીયોમાં બી કોમેન્ટ હતી કે તમે સિયા બેબી નું ફોટોશૂટ ક્યાં કરાવ્યું કેમ કે હમણાં તમે પોસ્ટમાં ફોટો ને એવું મૂકો છો ને તો કોમેન્ટ હતી તો અમે ફોટોશૂટ દર્પણ સ્ટુડિયો જેતપુર બોસમિયા કોલેજ ની સામે વરદાન હોસ્પિટલ ની બાજુમાં ત્યાં જ કરાવીએ છીએ અને ગઈકાલે પણ આવતીકાલે પણ જવાના છે ગઈકાલે ગયા હતા એમ બોલે ગયા પહેલા ગયા હતા એમ થઈ
મને શરદી થઈ ગઈ કેમ એક છીકમાં? અત્યારે ગરમી છે ને એટલે ગરમી નથી, વાતાવરણ ચેન્જ છે, આજે વાદળા વાળું વાતાવરણ. હજી આવતીકાલે પણ એવું જ વાતાવરણ રહેવાનું છે. વાદળિયું? હા, 2 દિવસ, કારણ કે કૃષિ વિજ્ઞાન ખાતાએ આગાહી કરેલ છે. આ કૃષિ વિજ્ઞાન ખાતું ક્યાં એવું નવું આવ્યું? એ નવું હોય, આજના પેપરમાં જ મેં વાંચ્યું. એટલે મેં આટલા સુધી નામ એનું સાંભળ્યું, પહેલી વાર તમારી પાસે સાંભળ્યું કૃષિ હા, તો વિજ્ઞાન. સાંભળી લીધું ને હવે તે? Yes, બસ સાંભળી રેડી. લીધું. તો હવે આપણે અત્યારે આવ્યા છીએ એક નવી જગ્યાએ ડેકોરેશનનો સામાન લેવા માટે, કારણ કે સિયાબેનનું જે અન્નપ્રાશનનો પ્રસંગ આવે છે એમના માટે થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે. તો ડેકોરેશનનો સામાન લેવા માટે આપણે નવી જગ્યાએ પહોંચ્યા છીએ, પણ મળી જાય તો સારી વાત છે. મળી જશે? ગલી ખાસામાં આવ્યા છે, 4 માળનું બિલ્ડિંગ છે એવું કીધું હતું. જોઈએ આગળ જઈને, નહીતર કોઈકને પૂછશું પછી પાછા આપણે. તો ફાઇનલી આ જે 3 માળનું બિલ્ડિંગ દેખાય છે ને એ છે. બાકી કૂતરાઓને મજા આવે છે, જોઈ લે. હા, તે તો દેશે, પોલિથીન દેશે મુંજામાં તું કાંસિયા બેન, એવું કરવાના છે આપણે. જો આ રહ્યું, આમાંથી દેખાવા માંડ્યું. રેડી? આપણે ઠેકાણે જ પી ગયા છીએ, નથી વાંધો. આવું કંઈક છે, લગ્ન સામાન જથ્થાબંધ મળશે ને એવું બધું. ચલો ફટાફટ લઈ લઈએ, પછી પાછા આપણે નીકળી જઈએ. વાગ્યા અત્યારે 6:05 ને બસ આપણે આવી ગયા છીએ ખરીદી કરીને. ત્યાં પેલી જથ્થાબંધ હોલસેલરની જે શોપ છે ત્યાં બહુ મસ્ત મજાની બધી આઈટમો મળે છે પ્લાસ્ટિકના ફ્લાવરમાં. એક જોઈએ તો એક ભૂલી જાય. તો એ ગલી તો કઈ કેવાતી ખબર નથી, પણ આપણે પંચાટડી ઉપર નહીં, પણ સોરી આઝાદ ચોક થી ઉપર પંચાટડી બાજુ જઈએ અને ત્યાં ડાબા હાથ ઉપર જે પેલી ફૂલવાળા ભાઈ એક બેસે ને બાજુમાં એક નાની એવી ગલી પડે છે. એ ગલીની અંદરથી એ શોપ પર જવાય. શોપ તો નથી, આમ તો એમનું ગોડાઉન છે. શોપ તો એમની હવેલી ગલીમાં આવેલી છે, કેશો કંગન સ્ટોર. તો બસ ત્યાંથી આપણે આ બધી વસ્તુ લઈ આવ્યા છીએ અને હવે જોઈએ છીએ શો કરીએ છીએ કે પછી ડાયરેક્ટ આપણે ડેકોરેશન થાય ત્યારે તમારા લોકો સાથે શેર કરીએ. બાકી અત્યારે હવે કંઈક ખાવા પીવાનું કરવું જોશે. બાકી હનુમાન બાપા કૂદકા મારે છે પેટની અંદર. મને એમ છે. હા, મને કૂદકા મારે છે હનુમાન બાપા. એવું છે? તો શું કરશું? હું એ વિચારું શું બનાવશું, બોલો ફટાફટ. 6:45 તો વાગી ગયા છે. હા, તો કંઈક કરશું. કેમ સિયા? કેમ સિયા? ખવાઈ પીવાઈ ગયું છે અને બસ વાગ્યા છે કેટલા? આટલા 8:05. તો આજે થોડોક આપણે વહેલો વિડીયો અપલોડ કરીએ છીએ, કારણ કે આવતીકાલે આપણે સવારે જવાનું છે પાછું. એ તમારા લોકો સાથે ઓલરેડી આપણે શેર કરી જ દીધું છે. તો જેટલું વહેલું બધું પતે એટલું વહેલું બધું આપને સુવા મળે અને સવારે પાછું વહેલું જાગી જવું પડશે એવું બધું છે. કારણ કે સિયાબેનની નીંદર પૂરી થઈને ત્યાં સુધીમાં આપણે તૈયાર થઈ જઈને પછી પાછો એમને નવરાવીને અને ફ્રેશ કરીને પછી આપણે નીકળીશું એવો પ્લાનિંગ કર્યો છે. છતાં હવે સવારે શું થાય છે એ તો સવારે જ ખબર પડશે. પણ જતાં જતાં હમણાં 2-4 દિવસથી આપણે શું વિચાર શેર નથી કરતા. તો ઘણી બધી કમેન્ટ્સ એવી આવે છે કે ભાઈ તમારા શું વિચાર અમને પસંદ પડે છે. તો ચલો કીધું આજે ફરીથી આપણે એક મસ્ત મજાનો શું વિચાર તમારા લોકો સાથે શેર કરી દઈએ અને પછી આપણે વિડીયોમાંથી છૂટા પડીએ. તો આજનો શું વિચાર કંઈક એવો છે કે કોઈની સંગતથી તમારા વિચારો જો શુદ્ધ થવા લાગે ને તો માની લેવું કે એ વ્યક્તિ સાધારણ નથી. આ બાબતે તમારા લોકોએ શું કહેવું છે એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. અને મંદ હાસી આવે ને શેનું આવે છે ખબર છે? અમારા બેનબા હું બોલું છું ને એકી ધારી મારી સામે જોવે છે અને સાંભળે છે, કારણ કે 9 મહિના સુધી એને ટમીમાં આ જ વસ્તુ સાંભળી છે, અવાજ સાંભળ્યો છે. એટલે હું જ્યારે પણ બ્લોગિંગ કરું ને ત્યારે એ બસ આવી રીતના એકદમ ગમે એવું તોફાન કરતી હોય ને તો સ્થિર થઈ જાય ને સાંભળવા માંડે છે. તો બસ બીજું તો હું જોઈએ. ચાલો કઈ વાંધો નહીં, હવે મળીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય.